અસલ ઘઉં થઈ ગયા હા. એક તો આ જાનવરો જપતા નહીં. ડોકરી જુઓ, દરવાજો ખુલ્લો રાખીને ફક્ત ગિરધારીના જેમ ફરે છે ને. સો કોઈ ચિંતા ચો જે માં એક તો ગોડા છે ને આખું ઘર મોથે લેશે ને માર તો દાડો પડે એટલે મારે એ માં દીકરાનું બેના નોમનું ચાલુ થઈ જાય છે. ખડા કરે હવાર દરવાજા ખુલ્લા હું લેવા તમે નહોતો અંદર માં ચો જ્યાં જોય તો બાર આગ્યા હશે આટો મારવા હમણાં આવશે. સવારના પોરમાં ઉઠું છું ને એટલે એના નોમનું ચાલુ થઈ જાય છે. પેલો ગાગરો મેં કાઢ્યો તો પહેરવા માટે અસર હજુ તો 2 દાડા સીવડા થયા છે. પહેરીને જેસા ચોક બરાબર. એટલે મારે આ જ વાપરવાનું, તમારું માનું જ આખો દાડો તમારી સેવા કરું, તમારી ગોડી માની સેવા કરું. તો પહેરીને જોશે તો પહેરીને તો જાય ને. જોવા કરે જોવા એમના બે તો જોવા બૂમ 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 જોવા જોવા માં જોવા મને મારે માં હું કરે તું બાલ બોધે જો લેજે તું માર બાલ બોધે આખા વાહમાં થૂ થૂ થઈ રહી છે. કોઈ ઈલાજ ડોખો નખદિયો કરાવતો નહીં, ઈલાજ માનું કરાવતો નહીં. માર બાલ ના, ના. બોધે બાંધું છું ઉભો તો રો. માં દીકરાના નાટકો ચાલુ થઈ જાય એના નોમના. માર બાલ ક્યાં જાયો પણ મને થોડી આવડે આવું. આલે બાલા એક બાલ બોધે મારા અલી માં હું કરે તું બાલ બોધે આગલે ગયડા ગઢપણે શરમ આવે છે શરમ. હું શરમ પણ મને બાલ શરમ. બોધે લે બાલ બોધે મગજ નથી હરખો. ના હોય તો ટોલી કરાઈ આવે એટલે બાલ બોધવાની એમની જફા જાય. તું બોધે માં બાલ બાંધે કે બાંધે? મારે નહીં અડવું, મારે અડવું નહીં. હું હવે એમનાથી ત્રાસી કઈશું. ના હોય ને જો ઘાઘરો ને બાઘરો પકડો છે. બાલ બોધે બાંધે છે બેટા બોલવાની બાંધે. તન નાની કેમ એમ કરો તમે એ જીગરી, તું બધા પર તું બોલે નહીં. ના હોય તો લાગી આવતો અને તાર ઘર લઈને હેડી થા. તને ખબર પડતી નહીં આપણી સોડી એનું કરે છે તારે કરવું નહીં ને એને પાછું કે કરે છે. કરસ કે હું નવાઈ છે. મને પાણી પીવું પાણી બંને જાય ને પાણી પીવું પાણી બંને બંને પાણી પીવું મને માં હું કરે જ તું માં શાંતિ રાખ, થોડો શાંતિ રાખ. આ તારી હોવ કાઢી મેલશે ચો જાય. હા આપું હો મેં મોણી આપું. આલજે પાણી. મમ્મી તારી માં ગઈ તેલ તું પાણી આલજે જરા. હું માં તું હું કરે માં ના હોય તો ડોહા વાપરો. લો લે દીચો લે માં પાણી પી લે. ગોગરામ નાખો તમારા ડોહા. આ પાણી નહીં લઈ જો મને બસ મને હેરાન કરા આ તું ખાલી ગ્લાસ લઈને આવી છું પાછ કે ઘોઘરામ નાખો. ડોહા જો હું તમને કહી દઉં છું હું તમારાથી નીનાથી કંટાળશું. ના હોય તો કોઈ પાગલખાને હોય છે. શું કરો મને વૃદ્ધાશ્રમમાં જઈને મેલી આવો નકર હું જતી રહું. પાછો ઈને રાખો. ડોહી તો જાવ તો જા માં છે મારી હું એને નહીં મેલવા જાવ કે આઈ દે માં તું તો ચિંતા કર. પછી છે ને ઈલાજ કરાવવાનું કરો બરાબર. ઈલાજ કરાય પણ થતો નહીં. મને હું કરે જ તું હા હોય હુઈ ગઈ. આ ગામમાં થૂ 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 વાતો કરે છે લોકો. કઈની ગોડીમાં હોય રખડે છે ને હોય રખડે છે ને અહીંયા ગંડૈયા કરે છે ને. આ બધું વાપરવાનું મારા. તો હા ભણવું પડે માનું મગજ નહીં આવે. જતી રે કા જુઓ મને કાઢવા ઊભા થયા છે. જુઓ માં તો જતી રહે માં આ જતી રહે તો પછી ખાવાનું કોણ ખવડાવશે માં? અને તને લગી રહે શરમ આવતી નહીં? ના હોય ને તો વાપરો. હા. પેલી ભેંસોને આપણે છે ને હોકરો બોધી દઈએ છીએ. એવું ના હોય ને એમને ટોટીઓ બોધી દો એટલે એક ઝાડે પડ્યા રે એટલે હું એમને ખાવાનું આલે અને ફોને આલે. હું ભેજ ના માં ના માં તને નહીં કહેતી. તને નહીં કહેતી માં. કૂટા તમારા છોકરાને કૂટો. તારું રોજુ બંધ રાખતી. ભેજ ગયા માં તને નહીં કહેતી બે. માયો વાવ તારો જો, રોઈન માં દૂધ પીવડાવી દો. દૂધ પીવડાવી દો. તને લાજ શરમ છે જરાય છે? નાના છોકરા જેવું કરે છે એટલે દૂધ પીવડાવી દો. અરે માને મગજ નહીં થોડો ઓછો છે તો નાના છોકરા જેવું જ કરે ને. પણ કહું છું ચાંદી અમદાવાદ લઈ જાય ને એમનું આ છે ને મગજની અંદર મગજ ખાલી થઈ જાય હોય તો બતાવો. હા તો હું લઈ જઈ. તારે કહેવાની જરૂર નહીં. ચારો ચારો લઈ જાય કાલબાલ પૈસા તો થોડા આવા દે ડોહી. તને ખબર છે આપણી ઘરની પોઝિશન કેવી છે. એટલે જ હું તમને કહું છું ખોકરે છે ને એમનો પગ બોધી દો એટલે ચૂપચાપ પડ્યા રે ડોહા બરાબર. આ રોજ ઉઠીને કંકાસ રોજ ઉઠીને એમના નામનો કંકાસ આ આવા ગંડાઈયા કરે છે. આખો વાહ જોવા ચડે છે રોજે રોજ. હારું
ન હોય તો બાંધી દેજે, બીજું તો હું શું કહું ડોહી થાય કહું હું તો તમારા બધાયથી. અત્યારે લોકો વૃદ્ધાશ્રમમાં મેલી આવે છે. ડોહી માં છે મારી, વૃદ્ધાશ્રમમાં મેલો જવાનું તો પછી કે પાગલખાને મેલી આવે. ખાવાનું દે. હજુ હાલ પોણી આલ્યું, હાલ લાલ ભૂખ્યા થઈ ગયા. ચીંકલી ક્યાં ગઈ સોડી? એ સોડી આપણે રમવા જઈએ. માં ચપ્પલ દાદી કોઈ રે આયરો દાદી તો ના ચપ્પલ લે દાદી પેટે ચપ્પલ કેવી ની રમવા જાઉં એના હાથે. જા માં જા. રમવા જાઉં. અને હું કેવું થાય કો હું હવે આ તમારા લોકો થી તો થાક્યો છું, હું સાચું કહું. સન હેડે ને ગંડૈયા કરીને હેડે ને રમવા. આ ઉંમર એમને રમવાની છે કે ખાટલામાં ભગવાનનું નામ લેવાની છે? ડોહી તને ખબર પડવી જોઈએ, હું ખાટલામાં ભગવાનનું નામ લે એ નામ છે મગજ. ખબર છે કે હવે થોડા ગાંડા થઈ ગયા છે તો ભગવાનનું નામ લે. નાના છોકરા જેવું મગજ થઈ ગયું છે તો રમવા ગયા છે. એટલે કરવાનું શું? કરવાનું કશું નહીં, એને રાખવાના છે આપણે આવી જ રીતના જ્યાં સુધી રહે માં ત્યાં સુધી આમનો જ રહે. એટલે ઓમ નોમ તો ઓમ ને ઓમ તો આખો દાડામાં હું થાકીને ટેટા જેવી થઈને પડી જાઉં છું. હો તમારી માને હાચવવામાં, તમને હાચવવામાં. તો જો કાળિયા કહી દઉં છું, ના હોય તો જલ્દી જેમ બને ને એમ તમારી માનો રસ્તો કરી કાઢજો. નકર મને પોસાતું નહીં, નકર હું મારી માના ઘેર જતી રહું જો સુધી તમારી માં સતો સુધી. લો હારી માં તો રહે જ. રાખો તાર. હઉ, હું કરું હવે? માને રાખવું કે બાયડીને રાખવું મને તો કશી ખબર પડતી નહીં. અને આ અમારી છે ને તેની માનતી નહીં. જો લઈ જાઓ લાગે દવાખાને જવું જ પડશે, મારે બતાવવું પડશે ડોક્ટરને કે ભાઈ હું કરવાનું છે આનું. આમનું તો મારી ડોહી રાખશે નહીં, માને બિચારી હું ચો મેલવા જાય. એકને એક શું હું નહીં રાખું તો કોણ રાખવાનું છે? નો હોય તો એ કોકને કેવું પડશે. કોને કેવું? બસ એ તમે લોકોને કહેવામાં જ રહેશો. આ હું હેડી ચો હેડે પણ ઊભી તો રે, શાંતિ તો રાખ. હું કહું છું કે મારે કોકને પૂછવું તો પડશે ને કે ભાઈ ચો દવાખાનું સારું છે એમ. હા તો જેમ બને ને એમ પૂછવાનું કરો. ધજાગરા થાય છે ઇજ્જતના. હા તો બરાબર. હા હા તું શાંતિ રાખ ને, તારે ચોય જવાની જરૂર નહીં. હવે આ ઉંમરે તું તાર માની ઘરે જાય તો સારું લાગે. જુઓ તો ઘાઘરો પહેરીને જો લંગડી રમશે તો રમવા દે કે તને હું વાંધો, મને એ ખબર પડતી રહી તારી તો. નો હોય તો રમવા દે. હું ગામમાં જઈને કોઈને વાત કરું છું હારું દવાખાના તમારાથી જાઓ. કંટાળીશું. હું તો બધાયથી કંટાળી ગયો છું. જવા દે મને. એ બાલું નહીં, એ બાલું નહીં, એ બાલું નહીં, બાલું નહીં. આપણે બે બેસું. હો બાલું. એ માં, હું બાલું ઘરે નહીં. આવું. એ બાલું નહીં. હા આવ્યું. બાલુંમાં બેહવાનું. ચિંકી તને ખબર નહીં પડતી, નાની છે માં તો તું આ રમાડે છે. દાદી તો એવું ના કરે. બાલુન કા ગયું? ખબર નથી પડતી, આનું ખુશ રાખવા માટે કરું છું. ખુશ રાખવાનું પણ થોડું તો લાજ શરમ હોય કે તારા નહીં? લીધે બાલુન જતું રહ્યું. તારા લીધે બાલુન જતું રહ્યું. શું કરું હવે? આ તો હું કંટાળ્યો છું. અને આપણે રમીએ પાછા આવી જાય. આપણે ફૂંદડી ફરીએ. અલ્યા પણ એ આમ ના હોય. અલ્યા હમણાં ડોહી આવશે ને તો. કાકાનું પણ ગરમી લાગે. હા, આટલા ના કદાચ એ કહેતી હતી ને હાલાને ગરમી લાગે. તો મને હેની મારે હું કહું તો શું? કેટલા ગંડૈયા કરો છો. આખો વાહ જોવો છો કોઈ તમારી માં જેવા? હા, કે કરતા હોય કરવા હાલો, દે. દાદુ મને ગરમી લાગે. દાદા ફજેતા મોડ્યા છે એટલે નોમના ફજેતા. હું તને હું કહું એના બુદ્ધિ નહીં એટલે એવું કરે છે ને. મને અડાસો કહી દો બધા પડતું મને બોલે નહીં નકર બોલો. દાદી, દાદી આઈ. બાને ખાટલા બેહાડી. ભાભી માં એક લાફો તમને મેલે તો જેટલા ચૂસામાં દો છે ને બધા બહાર આવી જશે. તમારી હિંમત કઈ તો થઈ મારી માને ધક્કો મારવાની. અને આ કાઢ્યો હોય તને નેણપરથી મોટો હું કાળું કહું છું તો એટલા માટે નહીં કે મારી માને તું આલતે રાખા. હું તો હરખો જ રાખું છું બોન, પણ આ જોઈ ને તું જે રીતે રાખો છો શરમ આવી જાય. તારી બાયડી માને ધક્કો મારે છે. પણ બોન બા એવું કરે છે, હું તો કરવાનું માને મારે. બુદ્ધિ નહીં. એને પેલા એને ઓપરેશન કરાવીને દવા ઊંધી થઈ જાય ને મગજ ફરી ગયું. પેલા બુદ્ધિ હતી તમને બેન મને તને કેટલી લાડે ઉછેરે ને મોટા કર્યા છે. પણ હું માનું. જો માં પિંકી બેટા માને ખાટલામાં બેહાડ. એમાં ખાટલામાં બેહાડ છે માં. બેહાડ છે તને જોર આવે છે બેહાડ તો. અને ભાભી માં આજ પછી જો તમને જોર આવતું હોય ને તો હું માને મારા ઘેર લઈ જાય. તમારે ઘેર નહીં રાખું. લઈ જાઓ. થોડું લિમિટમાં બોલવાનું ને મર્યાદામાં બોલવાનું.
તમારા મા બાપને આવું થયું હોય તો તમારા મા બાપને કાઢી મેલશો તમે? અમારા મા બાપ તમારા મા બાપ જેવા ગોડા નહીં, બરાબર? રેવા દો ભાઈ, કોઈ ભોણિયાને હાચવવાની જરૂર નહીં. પેલા માને હાચવવાનું કરો અને આને ચીબડીને છે ને જીબડો કાબુમાં રાખો. હું તો કઈ કઈ થાક્યો પણ માનતી નહીં ને. કે તે હું આટલો મોટો મર્દ હું કોમનો હું કરવું મારતો હવે જાણે પૈસા લેતા હતા, જમીન જાયદાદ લેવી હતી, મારું એ નામ કમી કરાવી દીધું અને માનું બધું તમારા નામે કઈ. તારે ચમ બાયડી કશું બોલી નહીં તમારી? આ તારા કારણે મારે સાંભળવું પડે છે. કરો તમારે જે કરવું હોય તો હેડ્યો. પણ એમ બોલો કે દાડો ઉગા ત્યારથી એમના માના નાટકો ચાલુ થઈ જશે, એમ કેમ કહેવાતું નહીં? તમારા લસણ આવા આવશે જ્યારે ઉંમર થશે ને તમારા જોડે આવશે. જેવું મારા માની જોડે કરે ને એવું તમારે ભોગવવું પડશે. એવું તમારે જે કરવું હોય જવાનીમાં તો હેડ્યો. ઉડવું નહીં વધારે. હોવા અમે તો ઉડતા જ નહીં, અમને ઉડતા નહીં આવડતું કેમ કે શરીર ભારે છે અમારું. એને કોઈ લેવા દેવા નહીં. ભાઈ મગજની મેન્ટાલિટી જોવા. તમારા વિચારો ખરાબ છે. તમારા વિચારો તમે છોડીને હું સંસ્કાર આલશો? મારા પોતાના વિચારો આવતા જ નહીં, બરાબર? એટલે મારા વિચારોની તમારે ખોટી ખોટી લેતી હારવી નહીં. તું ના બોલે એનો કચ્છું ના બોલ. જો આમ ગોળી છે તોય મારી માને ખબર પડે છે કે તારે કેટલું રાખવું એ. એ તો મન મમ્મો આલે. હું હાલે માં હું હાલે આવડું બધું બિસ્કિટ લાવી આલે, ચોકલેટ લાવી આલે. નહીં આવું મન તો જોયું ભલે હું ગમે તે કરતી પણ મારી જોડે જ છે કે માં? એ તો તને ખબર પડવી જોવા કે આટલું બધું તું ત્રાસ આલે તોય મારી માં તારા જોડે છે. વાત કરે છે શરમ આવી જો તને ત્રાસ આલતા. ઉપરથી સેવા કરવાની હોય કે ભાઈ માના આવું છે તે હું સેવા કરું. શરમ કર કાલી શરમ કર. માં એવી રીતે શરમ ના થાય. જે રીતે થાય એ એની બુદ્ધિથી થાય. હું કહું છું સેજલ બા ના હોય ને તો આપણે માના હું તમારા ભાઈને એમ કહેતી હતી ખારું મગજના ડોક્ટર જોડે બતાવો, ના હોય તો ચોક મંદિરમાં થોડા દાડા મેલી આવીએ તો પેલું વાતાવરણ છે. હું કીધું ફરી બોલજો. મંદિરમાં મેં લઈ એટલે તો કોઈ મૂર્તિ છે તે મંદિરમાં મેં લેવાની? હે જીવતી જાગતી માણસ છે. મૂર્તિ નહીં પણ થોડું વાતાવરણ ચેન્જ થાય બા, તો બધું થઈ નહીં જાય. આ બાજાઓ અભરો ફોન ખોલીને અભરી લો. એ તમારા જો ના રાખીએ ને માનો તો બધી જાયદાદ મારી માના નામે ફરી કરી દઉં. હું સંસ્થામાં હાલ દઈ, દાન કરી દઈ. ના રે જાયદાદ જો તો ના કરીએ અમે. હું લેવા પૈણી નહીં તો આવે. સેવા કરો. ચમ 10 સેવા કરો? વર્ષથી આ ઘરના ઢહેડા કરું છું, 10 વર્ષથી. તે નવા નહીં કરતા. અમે અમાર હાહરીમાં ઢહેડા કરીએ છીએ. તમે નવા નહીં કરતા. અમે કોઈ કાઢી નહીં મેલતા કોઈને. અને તમે કાઢવા બેઠા. તમારા મા બાપ અંગત તમારા ભૈયા આવું કરશે તો ના કરા. અમારી માં ગોડી નહીં અને તમારી એટલે મારી માં ગોડી છે. હે? મારી માં ગોડી છે. ગોડી 17 વાર ગોડી તમારી માં છે. મારી માને ગોડી નહીં કહેવાની. એ ગોડી ગેલી હતી તારા મોટા ગયા તારા ભાઈના જોડે તમે આયા છો. લઈ જાઓ ઘેર લઈ જાઓ. લઈ જાય અને રિપેર કરીને બતાય. આ તો કોઈ મશીન સાથે તમે એનું રિપેર કરીને પાછી લાવશો હોય. મગજની દવા કરાય ને હરખી કરાય. જહેડે નેકરો મારો. અરે લઈ જાજો તમે હોય આવતા નહીં કહી દઉં છું તમારા સુનસા લઈ. બહુ લાગી આવે છે તે માં દીકરીના. હા તમે બેઠું એટલે ખબર પડશે કે કેટલો ત્રાસ આપે છે એમ. બોલતા નહીં એટલે હોય ઉલરીને બોલવા આવે છે તમારે આહોમાં. હા હરીમાં પડે રાખા. કે થોડું ઓછું બોલ થોડું. અહીંયા ગામમાં ચોય મારી ઇજ્જત નહીં રહેવા દીધી. ડોહા તમને ભેગા કહી થઈ. દઉં છું મને હાથ ચાલાકી ના કરો. અમે વાપરો, મગજ ભાઈ. મારું ફરી જો ગયું. તમારી બાયડીએ કહી દીધું છે બરાબર. હું માને લઈને જાઉં છું અને આજથી માની બધી જવાબદારી મારી મુખ કહી દે. માને જોડે મારો ભાઈ નતો, છોકરો ના, નતો. બુન, નહીં એવું લેવું છે મારે તમારા ડોમડું. એવું ના હોય બોલ. મારી માને હેરાન કરી. તે તો મારું આખું ઘર વીખી નાખ્યું છે. જમીને કશું કહેતા નહીં. આટલું તો કહું છું તારી સામે. હું કેટલું કહું બેઉ ને બે ઢોલ મેલો. જાદી મેં આટલા બધા દાગીના અંતાલ્યા. આટલા બધા ચોકન લે હું બતાવું. મને બતાવો. ના, તમે નહીં. તો હેડો સમ લાલચ આવી. જાદી, આપણા એટલે દાગીના જાદી. આપણા દાગીના નહીં લે. જાદી તમે મારા ચીંકલી. દાદાને માં બિસ્કિટ આલે. જાદી ચીંકલી બેજ માં જોડે. મારું જા કશો વાંધો નહીં. હું માને લઈ જાઉં છું બરાબર. હવે આજ પછી જોવાય ના આવતા. હું જા- દાગીનાનું કીધું એટલે દાગીનાની લાલચ મને નહીં. તમે તો જો માને લઈને ને જેટલા તમારા દાગીના જોતા ને લઈ લો. મારે 1 રૂપિયા દાગે મારે મારી માં જોઈએ. દાગીના આલુ એક તને. નહીં માં આપણે નહીં જોતા તો કોણ દાગીના. આલું? ભાઈ ના આલ દે. દાગીના હે ચીંકલી આપણે દાગીના લેવા જઈએ. શરમ કર શરમ. આને કહેવાય સોડી. ભગવાન તમારી છોડી તમારા અંગત એ જ કરવાની છે. ના બુન એવું નહીં. હું તો સમજાઈને થાય કો બુન. તને તો હું નહીં નહીં તને જાઉં છું. મેલવાની જરૂર બરાબર. છે પાગલખાનામાં. તારામાં જ બુદ્ધિ નહીં. તમે માના બોલ કરશો. તમાર માના કશું કહેતા નહીં. તમાર બુનની આગળ કશો તમાર શેક્યો પાપડ પકાતો નહીં.
હું દાદી વગર નહીં રહું. તારી માં જો ને, તારી માં પીછડાડી તેમાં. એ મમ્મી દાદી વગર નહીં રહું હું. તું યા જા દાદી ભેગું નહીં રહું વાળી. શરમ કર, નો હોય ને તો તને જ નાખી દેવાની જરૂર છે. તને જ જેને ને તેને કે તું જા તું જતી રહે તો પાર આવે મારે. જતી રહું હવે મને ફરી વાર કો જો સોમે લેવા આવ્યો ને નહીં આવું લેવા, નહીં આવું. તને કેટલી વાર કહું, મારી માને કાઢી, મારી સોડીને કાઢી, મારી બેનને કાઢી. મરી જા કે પાર આવે તારા નામનું નાઈ લઉં હું. હાખા આવા જઉં છું હવે પાછો આવતો આ જા રે નેકળ મારી હાળી. અને હવે તો આવી ને તો ટીપી નાખું તને તો. નો હોય તો બુનને સમજાવી પડશે, માને લઈ આવું હું. પાછી છે માઈ પેલા માએ દાગીના ચો મેલ્યા છે દાગીના સારી જા ને પાછી છે દાગીના ચો મેલ્યા છે નેકળ તું નેકળ. અને આવતી ની પાછી હવે દાગીના જોઈને પાછી આવે છે. ડોળા ચોર દાગીના મેલ્યા માએ. એમ શરમ કર, મરી જા કે પાર આવે તારા નામનું. હાય શું કરવાનું હવે? મારે મા પાસે જવું પડશે. હું ગોતતો આવું. હાય મને કાઢી તો મૂકી છે પણ હું જઈ છો જોરમાં હું ડોહા જોડે બાજી પડી, મારા હાહુ જોડે બાજી પડી, મારા છોકરીને બધાને મૂકીને આવતી રહીશું પણ મારું તો કોઈ સ નહીં. એ તો મેં વિચાર્યું જ નહીં. ભલે ગોડી કેવી પણ મારી માં છે ને મને આવું છે ને હું ના હોય તો માફી માંગી લઉં. માં ભૂલ થઈ જઈ, હવે આવું કોઈ દિવસ નહીં થાય. એટલે કકરી પડું, માં ભૂલ થઈ જઈ મારી. જવા દે મને, પાછી જવા દે. મથું બોતે હેડ આપણે પછી જતા રહીએ ઘેર. અહીંયા રહેવું જ નહીં. બુન ચોય જાવું નહીં. ચોય માન લઈ તું ચમ નહીં જાવું એટલે? એમ બુન સાંભળ, મેં ઓલીને કાઢી મેલી બરોબર. માન ચીંકલી તો અહીં જ રહે મારી પાસે જ. આપણે કશું કરવું નહીં. હવે તો મેં એને કાઢી મેલી હો કે ગઈ તો ગઈ. અમે હાચવી લેવું માને. હું સાચી લઉં. પેલી એ ધક્કો મારે તો આવતું માને પડી ના જઈને મગજ નું વાગ્યું હોત તો મરી જત તો મારું શું થોત? કશું નહીં થાય, કોઈ મરશે બરશે નહીં. માં હવે માર જોડે જ રહે. માં તાર ચોય જાવું નહીં. ભૂલ થઈ જાય મારી, ભૂલ થઈ સેજલ બા હું કોઈ દિવસ હવે તમાર માં મારી માં હું કોઈ દિવસ દુઃખ નહીં આલું. માના જોડે માફી માંગો. જો કેટલી ખુશ થઈ ગઈ મારી માં. તું જઈને તો ખુશ થઈ ગઈ. હું તમારી બી માફી માંગુ છું. આપણી માં તમારી માં એ મારી માં કોઈ દિવસ હવે હું દુઃખ નહીં આલું, તકલીફ નહીં આલું. દુઃખ આલે તો સારું ભાઈ વાપર, માફ કર દે. માફી માંગે છે એટલે માફ કર દે. ભૂલ તો માણસ થી થાય હવે એક વખત. કશો વાંધો નહીં, એકવાર માફ કરું છું. બીજી વખત મારા ઘરમાં કંકાસ નો જોઈને મારી માં ગમે એવી રીતે મારે હાચવવાની છે ને તારે હાચવવી પડશે. સારું હેડો જલેબી હા જલેબી હેડો અંદર. ભાઈ હું કઉ છું, હું તો મારા કોમ થી આવી હતી પણ હવે હેડો જે થયું હાર થયું. મારે હવે જવું પડશે. જાવું જ બોલ. હા હું ક્યાં જવું પણ માને હાચવજો. જરાય ચિંતા ન કરતી. લે કા જાદી લે હું આવું માં જમીને લઈને આવું તમારે. ટાટા કહી દો. ટાટા કહી દો. આવજે બોલો. માને દુઃખ ના આપો. ના આલું તું માને દુઃખ આપશો ને તો સંસારમાં કદી સુખી નહીં રહો. તું તો જરાય ચિંતા કરમાં. માને હવે લગીરે દુઃખ નહીં મળે. તમતા જા આવજે. હા જો સાચી વાત. તું ડો સાચી વાત છે. હવે ભૂલ થઈ જઈ. મને એવું લાગ્યું બે ઘડી માટે કે માં આવું કરે છે એટલે આપણી ઇજ્જત જશે, આપણી સમાજમાં વાતો થશે. પણ મને ખબર નથી કે ગોડીમાં કે ગમે તે માં એ માં છે. હા માએ માં બીજા વગડા ના વાહ. આજ પછી આપણે એને હાચવશું તો આપણે સારું મળશે. મને કોઈ દાગીનાની, કોઈ જમીનની કોઈ એવી લાલચ નહીં. હું બસ તમારા જોડે શાંતિથી ફૂકી રોટલી ખાઈને પડી રહે. જા માન હાચવીને હું બજારમાં જઈને આવશું. જા રોટલી બનાવી. હા રોટલી બનાવીને આલ. હાય છેડો થોડો તો સુધારો આવ્યો. હવે નો હોય તો માની તો ચિંતા રહે નહીં. મારે તો નકર તો લમણા હતા. માય સમજે નહીં ને બાયડી સમજે નહીં. શું કરવાનું? કશો વાંધો નહીં. હેડો બજારમાં જોયું મિત્રો, આ માની વેદના કોઈ સમજી નથી શકતું. આપણે એના દીકરા થઈને આપણે નહીં સમજીએ તો કોણ સમજશે? પતિ ના હોય તો આપણે એકલા રહી જાય ને આપણે તો પત્ની છે તો પત્ની આપણને હાચવશે પણ માને તો કોણ હાચવશે? માને તો એક દીકરાને જ હાચવવો પડે. અને હું બધાને વિનંતી કરું છું કે જે બાળકો એમની માઓને હેરાન કરે છે, એમની વહુ હેરાન કરે છે, તો હું એટલું જ કહેવા માંગુ છું આ વિડીયો દ્વારા કે ભાઈ આપણી માં જ છે. ગાંડી ગેલી ગમે એવી હોય તો આપણી માં જ કહેવાય, તો એને હાચવજો. મિત્રો વૃદ્ધાશ્રમમાં તમારી માને મૂકવા ના જતા, કેમ કે તમને નાનાથી તે મોટા લઈ એ માં કેટલું દુઃખ વેઠે છે અને એ માને જ ખબર હોય છે. તો મિત્રો તમે તમારા મા બાપને એવા સરસ રીતે સાચવો ને એવી સેવા કરો ને
કે તમને આગલા જન્મમાં બી તમને એ જ મા બાપ મળે. જય માતાજી.